हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आए चैनल ने सब्सक्राइब कर देજો, बेल नोटिफिकेशन हिट कर देજો। तो विद्यार्थी मित्रों આજનો વિડિયો સિરીઝ લેક્ચર છે જે ધોરણ 7 નું મૂલ્યાંકન અસાઇનમેન્ટ છે તે આપણે આજે જોશું। વિકાસનો અસાઇનમેન્ટ છે એમાં જે પ્રશ્ન નંબર 5 અ જોશું કે માગ્યા મુજબ જવાબ આપો। રાઈટ, તમારે જવાબ આપવાના છે માગ્યા મુજબ 6 માંથી ગમે તે 5 10 માર્કના છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સંમતિની અક્ષ દોરો। રાઈટ, હવે પહેલી આકૃતિ છે એમાં બંનેમાંથી પસાર થતી એક રેખા દોરો। બીજી જો બંને કાણામાંથી પસાર થતી અહીંયા આકૃતિમાં આપેલી છે। ત્રીજી તમે જોઈ શકો છો કે અહીંયા આ જે ચોરસ છે એમાંથી પસાર થતી છે બે કાણા વચ્ચે। ચોથીમાં પણ એક આકૃતિ પસાર થશે। રાઈટ વિદ્યાર્થી મિત્રો, પાંચમામાં જોશો તો એક રેખા, પછી આ કાણામાંથી બીજી, રાઈટ, અહીંયાથી ત્રીજી અને અહીંયાથી ચાર રેખા પસાર થશે। રાઈટ, પછી આ ચોરસમાંથી કેટલી, આ એક રેખા પસાર થશે કાણામાંથી। રાઈટ, પછી આ ત્રિકોણમાંથી તમારે શું થશે, રેખા પસાર થશે। અને આ રીતે આ ત્રિકોણ જે બે કાણા છે, જો ઉપર અને નીચે જે કાણા છે એમાંથી પણ રેખા પસાર થશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે કામ કરવાનું છે। હવે આપણે જોશું પ્રશ્ન નંબર 2। નીચેની આકૃતિમાં સંમતિની રેખા દર્શાવી છે તે પરથી દરેક આકૃતિ પૂર્ણ કરો। આકૃતિ પૂર્ણ થતા દરેક આકૃતિ કઈ છે તે પણ દર્શાવવાનું છે। રાઈટ વિદ્યાર્થી મિત્રો, તમને અડધી આકૃતિ તમારા અસાઇનમેન્ટમાં દોરેલી હશે અને અડધી તમારે શું કરવાની છે, દોરવાની છે। રાઈટ, આ રીતે એટલે ચોરસ બનશે અને લખવાનું છે ચોરસ જો લખેલું છે। પછી ત્રિકોણ છે તો ત્રિકોણમાંથી એક રેખા શું કરવાની છે, પસાર કરવાની છે। રાઈટ, ત્રિકોણમાં કરેલી છે। પછી આ ત્રીજો જે સમબાજુ ચતુષ્કોણ છે, ચોથું છે પંચકોણ છે। રાઈટ, એમાંથી રેખા પસાર કરેલી છે। અષ્ટકોણ છે। રાઈટ, અષ્ટકોણ પછી છે લંબચોરસ છે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ પછી છે વર્તુળ છે અને આ છે ષટકોણ। બરાબર, આ તો તમને આવડે છે। રાઈટ, હવે ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે નીચેની આકૃતિની બધી જ સંમતિની રેખાઓ દર્શાવે છે। દરેક આકૃતિમાં કેટલી સંમતિની રેખા છે તે પણ લખો। રાઈટ, પહેલામાં કેટલી થશે, 4 થશે। તમે જોશો એક, આ બીજી, આ ત્રીજી અને અહીંયા 4 એટલે 4 થશે। બીજીમાં જો તમે એક જ અહીંયાથી રેખા પસાર થશે। ત્રીજીમાં 4 થશે, એક, આ બે અને વચ્ચેથી 3 અને આ રીતે 4। રાઈટ, પાંચમામાં 6 છે, તમે જોશો એક, અહીંથી બીજી, અહીંથી ત્રીજી, અહીંથી ચોથી, અહીંથી પાંચમી, અહીંથી 6 રેખા પસાર થશે। રાઈટ, તો આ રીતે તમારે આકૃતિની અંદર તમારે રેખાઓ પસાર કરવાની છે। જે નીચેની આકૃતિની પરભ્રમણીય સંમતિનો ક્રમ જણાવો। રાઈટ, પહેલામાં કેટલા છે તો કે જે આ પ્લસ સાઇન દેખાય છે એમાં કેટલા આવશે, 4। બીજામાં તમે જોશો 1, 2 અને 3। લંબચોરસમાં કેટલી હોય, 2 હોય। રાઈટ, બે બાજુ એટલે બે સાઈડ બનશે। વર્તુળમાં તમે જોશો 1, 2, 3 અને 4। ત્રિકોણમાં 1, 2 અને 3, ત્રિકોણમાં 3 હોય। પછી આ લંબ આકારનું છે એમાં કેટલી આવશે, 1 અને 2 આવશે। વર્તુળમાં અહીંયા જોશો 1, 2 અને 3 થઈ જશે અને પંખા જેવું છે એમાં 4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો। ક્લિયર છે। પ્રકરણ નંબર 13 છે કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો। રાઈટ, ખાલી જગ્યા તમારે દોરવાની છે। રાઈટ, આ સમઘન છે। રાઈટ, પછી સોરી આ લંબઘન છે, આ છે સમબાજુ ચતુષ્કોણ છે, આ પિરામિડની ઉપર ષટકોણ સમઘન છે અને આ સાદું સમઘન છે। રાઈટ, તો બાજુઓ કેટલી બને, તો સમઘનની અહીંયા બનશે 6 બાજુ, 6 છે તો તેની ધાર કેટલી થાય, 6 દુ ને 12 અને શિરોબિંદુ કેટલા થશે, 8। અહીંયા જો બાજુઓ ચતુષ્કોણની 4 છે, ધાર કેટલી થશે, 6 થશે અને શિરોબિંદુ 4। ત્રિકોણાકાર પિરામિડ આપણે સમઘનની કેટલી થશે, અહીંયા 9 થશે અને ધાર કેટલી થઈ જશે, 16 થશે અને શિરોબિંદુ 9 છે। આ જે સમઘન છે એની 7 છે, અહીંયા કેટલી છે, 15 થશે અને અહીંયા થશે 10। રાઈટ, તમને આપેલું છે કોષ્ટક। રાઈટ, હવે આપણે ધ્યાન રાખવાનું છે જે પ્રશ્ન નંબર 2 માં કે નીચેના દરેક ઘન આકાર માટે પહેલા, બીજા, ત્રીજા એમ 3 દેખાવ આપેલ છે। દરેકનો ઉપર અને બાજુનો દેખાવ શોધવાનો છે।
ઘન આકાર ઉપરનો અને તેનો દેખાવ. પહેલું આકૃતિમાં ઉપરનો સામેનો બાજુનો આપ્યો છે, તો આપણે અહીંયા ઉપરનો, અહીંયા બાજુનો થશે ને અહીંયા ઉપરનો થશે. બરાબર, ઉપર બાજુ ઉપર. બીજી આકૃતિમાં ઉપરનો ભાગ અને બાજુનો ભાગ. તો તમે અહીંયા જોઈ શકો છો, પહેલી આકૃતિમાં ઉપર, બીજીમાં બાજુ અને ત્રીજીમાં ઉપર આવે છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન તમે જોશો અહીંયા, ઉપર, સામે અને બાજુ. તો પહેલી જે આકૃતિ છે એમાં બાજુનો ભાગ દેખાશે. તમે જોશો તો આ ભાગ કેવો છે? બાજુનો છે. ને ત્રીજી આકૃતિમાં ઉપરનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચોથામાં ઉપર, સામે અને બાજુનો ભાગ છે. તો પહેલી આકૃતિમાં બાજુ અને બીજામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઉપર આવશે. શું આવશે? ઉપર. ઓકે, ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. ઉ એટલે ઉપર. રાઈટ, એટલું યાદ રાખવાનું. હવે પ્રશ્ન નંબર 5 છે એ તમારે નીચેના દાખલા ગણવાના છે. 3 માંથી ગમે તે 2 જ ગણવાના આવશે અને 6 માર્ક રોકડા આપણે લેવાના છે. વિદ્યાર્થી મિત્રો શાંતિથી સમજવાનું છે. અવિભાજ્ય અવયવો પાડી નીચેની સંખ્યાના ઘાત સ્વરૂપમાં લખો. અવયવો પાડવાના અને કયા સ્વરૂપમાં લખવાના છે? ઘાત સ્વરૂપમાં લખવાના છે. રાઈટ, પહેલી રકમ છે 900. તો આપણે હવે એનું સોલ્યુશન જોશું વિદ્યાર્થી મિત્રો. ચલો, તો સૌથી પહેલા 900 અવિભાજ્ય અવયવ પાડ્યા. 900 તો કેવી સંખ્યા છે? 0 આવે એટલે બેકી સંખ્યા થઈ જાય. 450 દુ અહીંયા કેટલા થઈ જશે? 900. 225 દુ 225 ગુણ્યા 2 એટલે 450. 225 છે તો આનો ભાગ કે નહીં ચાલે? સાથે ચાલશે 3 જોડે. 75 તેરી 225. 75 છે તો 25 તેરી 75. 25 આવે તો 5 25. અને અહીંયા બનશે 5, સોરી, અહીંયા બનશે 5 એકા 5. રાઈટ, તમે 900 ના ભાગ જુઓ તો સૌથી પહેલા વસ્તુ યાદ રાખવાનું કે આ બે ભાગ આખી લાઈન છે તે તમારે અહીંયા લખવાની છે. રાઈટ, તો કે 2 ગુણ્યા 2 એટલે આપણે લખ્યું 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5. હવે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે કે 3 નો વર્ગ અને 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ. બરાબર, રાઈટ. 2 વખત સંખ્યા એટલે વર્ગ લખવાનું વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? ચલો નેક્સ્ટ સમ તરફ જશું આપણે. નેક્સ્ટ છે 1000. હવે જ્યારે 1000 છે તો સૌથી પહેલા જુઓ કે એકમનો અંક છેલ્લી સંખ્યા કેવી છે? તો કે બેકી સંખ્યા. 0 એ બેકી સંખ્યામાં ગણાશે વિદ્યાર્થી મિત્રો. તો આનો 2 વડે ભાગ ચાલે. રાઈટ, તો કે ભાઈ 2 વડે કરીએ તો 500 ગુણ્યા 2 કરે તો 1000. 500 કેવી છે? બેકી સંખ્યા છે તો 250 ગુણ્યા 2 કર્યા એટલે કેટલા થઈ જાય? 500. હવે 250 ના આપણે પણ કરીએ તો 125 દુ કેટલા થઈ જશે? 250. હવે 125 આવે તો 25 25 પંચા 125, 25 છે તો 5 ગુણ્યા 5 એટલે કે 25 થઈ જશે. 5 5 25 અને 5 એકા 5. બરાબર, આ રીતે થઈ ગયું. હવે 1000 માં જુઓ તો આખી લાઈન લખશું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 3 વખત છે. જો તમે અહીંયા જોશો 1 2 અને 3 તો અહીંયા 3 વખત લખી કાઢ્યું. 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 પણ 3 વખત છે. રાઈટ, તો આપણે અહીંયા લખી શકીએ કે 2 3 વખત હોય તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની પણ કેટલી ઘાત થઈ જશે? 3. રાઈટ, આ રીતે તમારે લખવાનું છે સોલ્યુશન. 648 છે તો સૌથી પહેલા જો એકમનો અંક એટલે છેલ્લો સંખ્યા કઈ છે? 8 એ બેકી સંખ્યા છે એટલે 2 વડે જ ભાગ ચલાવવાનો વિદ્યાર્થી મિત્રો. રાઈટ, 3 દુ 6, 2 દુ 4 અને 2 ચોકું 8. રાઈટ, હવે જુઓ 32 324 તો 16 દુ 32 અને 2 દુ 4 એટલે 162 થઈ ગયા. 162 ગુણ્યા 2 કરો તો 324 થઈ જશે. બરાબર, હવે 162 આને પણ કેટલા થઈ જશે? 2 8 16 અને 2 એકા 2 81 દુ થઈ ગયા. હવે 81 આવ્યું તો વિદ્યાર્થી મિત્રો હવે એકી સંખ્યા આવી તો 1 3 5 7 9 વડે ચાલશે. આપણે ચલાવીએ 27 તેરી 81. 27 છે તો 9 તેરી 27. 9 આયા, 3 તેરી 9 અને 3 એકા 3. રાઈટ, આ રીતે થયું. તો 648 માં આખી લાઈન લખી નાખશું તો અહીંયા લખવાની 2
બે બે તો બે કેટલી વખત છે અહીંયા? 3 વખત. તો આપણે લખી કાઢ્યા. 3 કેટલી વખત છે? 1 2 3 4. તો 4 વખત લખી. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. આ રીતે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે છે 1250. એકમનો અંક છેલ્લી સંખ્યા જોવાની કેવી છે? 0 એટલે બેકી. તો 2 વડે ભાગ ચાલશે. 6 દુ 12, રાઈટ. 2 દુ 4 અને 1 વધ્યો તો 5. તો 625 દુ 1250 થાય. 625 છે તો હવે જો 5 આવ્યો તો એકમનો અંક, તો 5 વડે ભાગ ચાલશે, રાઈટ. 5 એકા 5, રાઈટ. પછી 1 વધ્યો અને 2 થયા. 5 દુ 10, 2 વધ્યા, પચો પચો 25 એટલે 125 ગુણ્યા 5 કરો તો 625 થાય. 125 છે એટલે એકમનો અંક 5 છે તો 25 પંચા 125. હવે 25 છે તો 5 ગુણ્યા 5 એટલે 25 થઈ જાય. પચો પચો 25 અને 5 એકા 5. તો 1250 ના અવયવ જોશો વિદ્યાર્થી મિત્રો, આખી લાઈન લખવાની. તો 2 ગુણ્યા 5, કે 5 કેટલી વખત છે? 1 2 3 4 વખત. તો અહીંયા 4 વખત લખી નાખવાનું. તો આનું સોલ્યુશન શું થયું? 2 ગુણ્યા 5 ની 4 ઘાત બની ગઈ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર છે? ઓકે, ચલો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 2, સાદુરૂપ આપો. બરાબર વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ આપણે કઈ રીતે સોલ્વ કરશું તે આપણે જોશું. સૌથી પહેલા જુઓ કે 20x ની 6 ઘાત ભાગાકાર છે 5x નો વર્ગ કૌંસ કમ્પ્લીટ 2x નો વર્ગ છે. તો સૌથી પહેલા રકમમાં લખશું આપણે 20x ની 6 ઘાત ભાગ્યા 5x નો વર્ગ, અને જે આ ભાગાકાર હતો આપણે અહીંયા લખ્યો 2x નો વર્ગ. હવે જુઓ 20 ભાગ્યા 5 કરો તો છેદ ઉડે. 5 ચોકું 20 એટલે આપણે અહીંયા લખ્યું 4x લખ્યું. 6 માઇનસ 2 આપણે અહીંયા લખ્યું ભાગ્યા 2x નો શું લખવાનો વિદ્યાર્થી મિત્રો? વર્ગ લખવાનો. હવે જુઓ 4x થઈ ગયું. 6 માંથી 2 જશે તો કેટલા વધશે? 4 વધશે. આ ભાગાકાર છે છેદમાં જતા રહ્યા. 2x નો વર્ગ 4 ભાગ્યા 2 કરો તો 2x મળે, બરાબર. 2 દુ કેટલા થઈ જાય? 4 થઈ જાય. તો 2x મળ્યો. 4 માંથી 2 જશે તો કેટલા વધે? તો કે 2x ની કેટલી ઘાત આવે? 2x આવ્યો. 4 માંથી 2 ગયો માટે 2x નો શું થઈ ગયો? અહીંયા વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સમ છે 3x ની 5 ઘાત ગુણ્યા 2x ની 4 ઘાત ભાગ્યા 6x ની 3 ઘાત અને આખા કૌંસનો વર્ગ, એટલે કે બે સંખ્યા છે. તો જ્યારે આ રીતનું હોય ત્યારે જો 3x ની 5 ઘાત ગુણ્યા, હવે જુઓ 2x નો વર્ગ એટલે કેટલા થઈ જાય? 2 ગુણ્યા 2 એટલે 4x થઈ જાય, રાઈટ. હવે 4 દુ કેટલા થઈ જશે? 8. જો અહીંયા ધ્યાન રાખો, 4 દુ 8. ભાગાકારની નિશાની. 6 નો વર્ગ કેટલો થાય? 36, રાઈટ. 36x થઈ ગયો. 3 ગુણ્યા 2, 3 દુ અહીંયા 6 એટલે 6 આયા, રાઈટ. ક્લિયર થઈ ગયો? આવી જે ઘન કે વર્ગની સંખ્યા કૌંસની બહાર હોય એનો શું થઈ ગયો? ગુણાકાર કરવાનો રહેશે. 3x ની 5 ઘાત ગુણ્યા ગુણાકારનું ચિહ્ન 4x ની 8 ઘાત ભાગ્યા 36x ની 6 ઘાત, બરાબર. હવે 36 છે અને 4 છે તો 4 નવા 36 એટલે આપણે અહીંયા 9 લખી કાઢ્યા. 3x ની 5 ઘાત ગુણ્યા, હવે શું વધ્યું? તો કે x ની 8 ઘાતના છેદમાં 9 ઘાત, અને અહીંયાથી શું વધ્યું? તો કે અહીંયાથી વધ્યા છે આપણી પાસે 6. તો અહીંયા લખ્યા તો x માઇનસ 8 માઇનસ 6 છેદમાં 9. 3x ની 5 ઘાત ગુણ્યા, હવે જુઓ x લખો. 8 માંથી 6 જશે તો x નો શું થઈ ગયો? અહીંયા વર્ગ થઈ ગયો. ઓકે, અને છેદમાં 9 છે. હવે 9 છે અને અહીંયા 3 છે તો 3 તેરી 9. તો અહીંયા જો શું થઈ ગયું? 3 તેરી 9. ક્લિયર છે? 3 તેરી 9. ઓકે, ચલો હવે જુઓ આપણે કે આપણી પાસે અહીંયા શું વધ્યું? તો કે x ની 5 ઘાત અહીંયા વત્તા આવશે આપણે, અને અહીંયાથી શું વધ્યા? 2. તો આપણે અહીંયા લખ્યા. છેદમાં શું વધ્યું? તો આપણી પાસે 3. માટે x બરાબર 5 ને 2 કેટલા થઈ જશે? અહીંયા 7 આવશે. x ની 7 ઘાત થઈ ગઈ છેદમાં 3, રાઈટ. આ રીતે એનું સોલ્યુશન કરવાનું રહેશે. દાખલા નંબર 3, 12x ની 9 ઘાત ભાગ્યા 3x ની 6 ઘાત ગુણ્યા 2x નો વર્ગ. આ રીતની રકમ આપી છે. સૌથી પહેલા લખવાનું 12x ની 9 ઘાત પહેલી લીટીમાં લખશું, છેદમાં લખવાનું 3x ની 6 ઘાત, ભાગાકાર વાળી સંખ્યા છે એ છેદમાં જશે, ગુણ્યા 2x ની વર્ગ છે. હવે જુઓ 12 છે ને 3 છે તો 3 ચોકું 12 એટલે આપણે છેદ ઉડાડ્યો, ઉપર 4 ગયા,
રાઈટ. હવે આપણી પાસે શું વધ્યું ઉપરની લાઈનમાં? તો કે 4x, રાઈટ. 4x 9 માઇનસ કેટલા વધ્યા? 6 વધ્યા, ગુણ્યા 2x ના વર્ગ વધ્યો. હવે જો 4x ના 4x 9 માંથી 6 જાય તો કેટલા વધશે? 3 વધશે, ગુણ્યા 2x ના વર્ગ એવો ને એવો લખી નાખીએ, રાઈટ. હવે જુઓ, હવે 4 દુ કેટલા થઈ જશે? 8. તો અહીંયા લખીએ 4 દુ 8. x ની 3 વત્તા કેટલી ઘાત છે? 2 છે, તો લખ્યું 3 વત્તા 2. હવે જુઓ 8x, સૌથી પહેલા જો 8x છે, 8x લખી નાખ્યો. 3 વત્તા 2 તો x ની કેટલી ઘાત થઈ ગઈ? 5. માટે 8x ની 5 ઘાત બની ગઈ. ક્લિયર છે? રાઈટ. હવે 5x નો વર્ગ ભાગ્યા 20x ની 4 ઘાત ભાગ્યા 4x ની 3 ઘાત. 5x નો વર્ગ ભાગ્યા 20x ની 4 ઘાત. આ જે ભાગાકારમાં છે એ છેદમાં જતું રહે 4x ની 3 ઘાત. હવે જુઓ 4 ના ઘડિયામાં 20 આવે તો કે 4 પંચા 20, એટલે ઉડાડ્યા આપણે છેદ, રાઈટ. હવે છેદ ઉડાડી દીધા તો 5x નો વર્ગ ભાગ્યા, જો અહીંયા શું વધ્યું? તો 5x 4 ઘાત વધી, 5x ની 4 ઘાત, અને નીચે કેટલી ઘાત છે? 3. તો અહીંયા લખી નાખવાની 3, બરાબર, રાઈટ. 5x નો વર્ગ ભાગ્યા, ભાગાકારની નિશાની છે વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર. 5x ની 4 માંથી 3 જાય તો 1 ઘાત વધે, માટે 5x નો વર્ગ છેદમાં 5x ની 1 ઘાત. 5 5 ઉપર નીચે શું થઈ ગયા? ઉડી ગયા. તો વધ્યું શું આપણી પાસે? x વધ્યો. 2 માઇનસ કેટલા લખશું? 1 લખશું. તો અહીંયા જુઓ તમે x ની કેટલી ઘાત આવી? 1 ઘાત, અથવા x લખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો. હવે છે કિંમત શોધવાની છે. 25x ની 3 ઘાત ભાગ્યા 5 નો વર્ગ ભાગ્યા 5 ની 3 ઘાત. હવે 25 છે તો 25 કઈ રીતે થાય? તો કે 5 ગુણ્યા 5, એટલે 5 નો અહીંયા શું લખવાનો? વર્ગ. માટે આપણે અહીંયા 5 નો વર્ગ લખ્યો. હવે આ ઘાત 3 છે તે આપણે કૌંસની ઉપર 3 ઘાત લખી નાખી, ભાગ્યા 5 નો વર્ગ ભાગ્યા 5 ની 3 ઘાત, રાઈટ. હવે જુઓ 5 ના 5, 2 તેરી કેટલા થઈ જશે? 6, રાઈટ. 2 તેરી 6. આ ભાગ્યા 5 નો અહીંયા વર્ગ થઈ જશે, અને આ ભાગાકાર છે તે 5 ની 3 ઘાત અહીંયા લખવાની. 5 ના 5, 6 માઇનસ કેટલા લખશું? અહીંયા 2 લખશું, ભાગ્યા 5 ની 3 ઘાત. 5 લખીએ આપણે સૌથી પહેલા. 5 6 માંથી 2 જશે તો કેટલા વધશે? 4. અને આ 3 છે એ ક્યાં આવી ગયા? -3 અહીંયા આવી જશે. હવે 5 4 માંથી 3 જશે તો 5 ની 1 ઘાત, રાઈટ. આ રીતે એનું સોલ્યુશન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે દાખલા નંબર 2, 5 ની 3 ઘાત આખા કૌંસનો વર્ગ ગુણ્યા 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની 8 ઘાત. તો સૌથી પહેલા જુઓ કે 3 અને 2 નો કેવો સંબંધ થશે? તો કે ગુણાકાર. માટે 5 લખ્યું, 3 દુ કેટલા? 6 લખવાના, રાઈટ. 3 દુ કેટલા થઈ જશે? 6 લખશું, ગુણ્યા 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની કેટલી ઘાત થઈ જશે? અહીંયા 8 ઘાત થઈ જશે, રાઈટ. ફરીથી જુઓ, તમને ના ખબર પડે. 5 3 દુ કેટલા? 6 ભાગ્યા 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની 8 ઘાત, રાઈટ. હવે 5 લખો, 6 વત્તા કેટલા લખશું? અહીંયા 5 લખશું, ઉપરની ઘાતનો સરવાળો કર્યો, ભાગ્યા 5 ની 8 ઘાત, રાઈટ. 5 ની 8 ઘાત એવી ને એવી લખી, ભાગાકારના ચિહ્નમાં 5 લખ્યા. સૌથી પહેલા 6 ને 5 કેટલા? 11. અહીંયા જે 8 છે એ કેવા છે? અહીંયા થઈ જશે માઇનસ, તો અહીંયા -8 લખ્યા, રાઈટ. 5 ના 5, 11 માંથી 8 જશે તો કેટલા વધશે? 3. હવે 5 ની 3 ઘાત, એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 ગુણ્યા 5 25, 25 પંચા 125. આવી રીતે એને સોલ્વ કરશું વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે 2 ની 4 ઘાત અને 3 ની 3 ઘાત ગુણ્યા 8, 3 નો વર્ગ અને 2 ની 3 ઘાત, રાઈટ. તો સૌથી પહેલા પહેલો સ્ટેપ આપણે એ રીતે જ લખશું કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. હવે 8 છે તો 8 નો આપણે શું કરશું? 2 ની 3 ઘાત. તો કે 2 દુ 4, 4 દુ 8, એટલે 2 ની 3 ઘાત લખાશે, છેદમાં 3 નો વર્ગ ગુણ્યા 2 ની 3 ઘાત, રાઈટ. ક્લિયર થઈ ગયું? હવે જુઓ કે સૌથી પહેલા આપણે લખશું 2, 4 વત્તા 3 -3, તો 3 3 શું થઈ ગયા? ઉડી ગયા, રાઈટ. તો ઉપર શું વધ્યું? ગુણ્યા 3 છે, અને 3 માઇનસ કેટલા લખશું આપણે? 2 લખશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે.
હવે જુઓ 2/4 ઉપર શું વધ્યું 2/4 ગુણ્યા 3 માંથી 2 જશે તો 3 ની કેટલી ઘાત આવે 1 ઘાત આવે એટલે કે 3 ની 1 ઘાત 2/4 એટલે 2 ને કેટલી વખત લખવાના 4 વખત 2 1 2 3 ને 4 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 ગુણ્યા 3 તો આપણે અહીંયા લખ્યું છે 16 ગુણ્યા 3 તો 16 ગુણ્યા 3 કરો તો કેટલા થાય 48 આજનો લાસ્ટ દાખલો અસાઇનમેન્ટ આપણું 1 થી 5 પ્રશ્ન અહીંયા પૂરા થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો 2/3 ગુણ્યા 3/4 ગુણ્યા 5/5 છેદમાં 5/4 ગુણ્યા 3/3 ગુણ્યા 2 વર્ગ હવે આવી જ રીતે કઈ રીતે આપણે સોલ્વ કરશું તો સૌથી પહેલા આપણે લખશું 2 3 - 2 હવે આ 2 નો વર્ગ છે એટલે અહીંયા વર્ગ સાથે લઈ લીધા ગુણ્યા 3/4 અને નીચે કેટલી છે 3 ઘાત છે એનું સોલ્યુશન કર્યું ગુણ્યા 5 ની કેટલી ઘાત છે 5 ઘાત છે અને આ બાજુ કેટલી છે 4 માટે 5 - 4 આવી રીતે સોલ્યુશન કરવાનું છે તો સૌથી પહેલા 2 3 માંથી 2 જશે તો 1 વધશે ગુણાકારની નિશાની 3 છે 4 માંથી 3 જશે તો 3 ની 1 ઘાત થશે ગુણ્યા 5 લખશું 5 માંથી 4 જશે તો 1 તો 2 તેરી 6 6 પંચા 30 તો આ રીતે આપણે દાખલા 4 સોલ્વ કરી નાખ્યા રાઈટ પ્રશ્નપત્ર 5 અહીંયા સમાપ્ત થશે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો